ગુડ મોર્નિંગ મિત્રો. આજે અમે વોક કરવા માટે આવ્યા છીએ ભુજના રાજેન્દ્ર પાર્કમાં. ઘણા ટાઈમથી અમે અહીંયા આવ્યા નથી, કેમ કે છેલ્લા 3 થી 4 વર્ષથી અહીંયા કામ ચાલુ છે. તો આજે એક નાનકડું વોક કરી આવીએ. મારી સાથે આવ્યા છે મારા વાઈફ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. મોર્નિંગ. આજે અમે અમારા બેબીને સ્કૂલ મૂકી આવ્યા છીએ. અમારું પ્લાનિંગ આજે એવું હતું કે અમે આજે જવાના હતા સ્મૃતિવનમાં એક વોક કરવા માટે અને એક શૂટ કરવા માટે. ત્યાં કને સવારના 6 થી 9 ફ્રી હોય છે વોક કરવા માટેનું. પણ અમે આજે 9 વાગે ગયા હતા. ત્યાં કને અમને કહેવામાં આવ્યું કે 20 રૂપિયા ટિકિટ છે, ફ્રીનું પૂરું થઈ ગયું છે. પણ અમારો બેગ ત્યાંના સિક્યુરિટી ગાર્ડે જોઈ લીધું કે ત્યાં કને આ કેમેરો એલાઉડ નથી. અમે એ લોકોને સમજાવ્યું કે એક નાનકડો કેમેરો છે. એ લોકોએ કીધું કે કેમેરો એલાઉડ નથી, મોબાઈલ એલાઉડ છે. તો ત્યાંથી અમે નીકળ્યા. હા, થોડું અફસોસ થયું. ઘણી બધી પ્લાનિંગ કરીને ગયા હતા. ઘણા દિવસથી અમે વિચારતા હતા કે ત્યાંનું એક આખું શૂટ કરી. પણ હું એક વખત ગયો હતો સાયકલ લઈને. મારા વાઈફ હજ સુધી અંદરનું એક પણ વખત નથી જોયું. અહીંયા એને ચાલુ થયું ને લગભગ 2 થી 3 વર્ષ થયા, પણ અમે ત્યાં ગયા નથી હજી એક પણ વખત. ઠીક છે, બીજી વાર ક્યારેક જઈશું. ફોનમાંથી કેપ્ચર કરીને તમને બતાવીશ. હાલ ફિલહાલ અમે આવ્યા છીએ રાજેન્દ્ર પાર્કમાં. તમે જોઈ શકો છો વ્યૂ કેટલો સરસ. આ ભુજની સેન્ટરમાં આવેલું છે. ભુજનો અમીસર લેક. અહીંયા કને માણસો ડેલી નાહવા માટે આવે છે. કાકા ડાવું ભાઈ સખાઈએ તો નાહે જોઈ ભાઈ કીધા હવે અહીંયા કને દરરોજ તાર શીખવા માટે ભાઈઓ આવે છે. તો ચાલો આપણે જઈએ અંદર. બહુ જ સુંદર ગાર્ડન છે. ભલે અહીંયા કને કાંઈ કામ નથી થયું, પણ તમને વોક કરવાની બહુ જ મજા આવી. અહીંયા કને એકદમ શાંતિ છે. આ ગાર્ડનની ખાસિયત એ છે કે આ ગાર્ડનની ચારે તરફ પાણી જ પાણી છે. ભુજના મેન તળાવની વચ્ચોવચ્ચ છે સેન્ટરમાં. અફસોસ કે અહીંયા કાંઈ કામ નથી થયું. એ તરફ બહુ જ સુંદર ગાર્ડન છે. ગલુડિયા ક્યાં ગયો ભાઈ? તારો ભાઈ ક્યાં ગયો બીજો? જ્યાં પણ જઈએ આપણે આ ગલુડિયા તો મળી જ જાય. અહીંયાની સિટિંગ વ્યવસ્થા છે. લોકો અહીંયા બેસીને તળાવ જોઈ શકે છે, ફેમિલી સાથે આવી શકે છે. પણ હાલ ફિલહાલ આ ગાર્ડન બંધ છે. બંધ જેવી સ્થિતિમાં જ છે. બંધ જેવી જ છે. હાલ ફિલહાલ અમારા બે સિવાય ગાર્ડનમાં કોઈ નથી.
પણ આ લોકો છે અમને કંપની આપવા માટે. કંપની આપે છે અમને. આ વ્યૂ મસ્ત છે પાણીનો, એકદમ શાંત પાણી, પક્ષીનો અવાજ, સામે મંદિર દેખાય, પછી આઈના મહેલ દેખાય છે અહીંયાથી, પછી આ બાજુ ઈદગાહ દેખાય છે. બધા પોઈન્ટ સામેની બાજુ બીજા દરગાહ દેખાય છે, ત્યાં આગળ પાણીનું ઓગન થાય છે હમીસરનું. અને આઈના મહેલ દેખાણો ભુજનો મેઇન મહેલ એવું નાનકડું દેખાય છે. ગ્રીન ઘાસ છે, પાણી છે, એનામાં જાણે કોણ ડેકોરેશન તરીકે ના રાખ્યું હોય ઝાડને, એવું જ એ લાગે. ટાઈપનું લાગે છે. કેજો અહીંયા વ્યૂ બહુ જ મસ્ત આવે છે. આ ગાર્ડનના કોર્નરમાં આ ટાઈપનો વ્યૂ જોવા મળશે. હું તમને એક સરસ મજાનો વ્યૂ બતાવું. સામે જે ભાગ દેખાય છે તળાવની વધામણી ત્યાં કરવામાં આવે છે. ત્યાં જો અત્યારે કોઈ ના, ક્યારેક ટાઈમ મળશે તો ત્યાંનો વ્યૂ પણ બહુ મસ્ત આવે છે. મંદિરનો વ્યૂ, પછી રઘુનાથજીનો આરોનો જે ઓલી જે ગલી છે અંદર એ બધી દેખાય જગ્યાઓ છે. બહુ મસ્ત છે. વિડીયોમાં તમને નહીં ખ્યાલ આવે. ત્યાં તે એક મંદિર દેખાય છે, એ મંદિર પણ બહુ મસ્ત છે. ક્યારેક એ મંદિરનો વિડીયો પણ તમને બતાવીશ. પાણી એકદમ સિલ્વર ડાયમંડની જેમ ચમકે છે. કેવું મસ્ત ચમકે. દાંતણ કરવો છે લીમડાનો, મસ્ત લાગે છે. મારા વાઈફ દાંતણ કરવાનું મન થઈ ગયો છે. તમને કરવો છે? કરવો છે પણ ડાળી બહુ મેલી હશે. ના, એ તો આપણે ત્યાં વોશ કરી નહીં પાણીમાં. આ બ્રિજ હવે રિસ્કી થઈ ગયું છે, અહીંયા જવાય એવું નથી. પણ એક સમય હતો અહીંયા કને લોકો ફોટો પડાવવા આવતા. મેં પણ અહીંયા કને ઘણા પ્રી વેડિંગ કર્યા છે. આજુ ઝૂલે પાછું આખું. એ તો આનું નામ જ છે ઝૂલતું પુલિયું. અત્યારે ઝૂલે છે. અહીંયા કને એક સમય રેસ્ટોરન્ટ હતો. લગભગ 2014માં જ્યારે ભુજમાં બહુ જ વરસાદ આવ્યો ત્યારે આ રેસ્ટોરન્ટ અડધો ડૂબી ગયો હતો પાણીમાં. ત્યારથી આ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું છે. અહીંયા ફાઉન્ટેન પણ આવેલો છે. ઝાડીઓથી આખો ઢકાઈ ગયો છે. તોય પણ મસ્ત લાગે છે ને. જાણે કે કુદરત એને ડેકોરેશન ન કર્યું હોય વગર પાણી સરસ લાગે છે. પાણી છે અંદર ગંદકી છે થોડી, પણ તોય પણ મસ્ત લાગે છે. આજુબાજુ વ્યૂ સારું છે ને એના લીધે મસ્ત લાગે છે. ચારે તરફ ગ્રીનરી છે. આ તો રાજેન્દ્ર બાગ ઓલમોસ્ટ અમે કવર કરી લીધું છે આખું ગાર્ડન. આજુ તો ડર બનાયા છે બધા. ઉંદેડા કેટલા બધા છે. ક્યારે? આયરા ઓ બાજુ. હા, ધ્યાન રાખવી પડે. આ જાણ એકદમ ક્યારો ન બનાવ્યો રાઉન્ડમાં. હા, એવો છે ને, મસ્ત છે. હા, બધી જગ્યાએ પોતપોતાની રીતે બેસ્ટ છે. ભલે ભાઈ બંધ છે ગાર્ડન, પણ અમને બહુ મજા આવી.
એકદમ શું શાંતિ કહું કે feel થાય. અમે શાંતિપ્રિય માણસ છીએ. હમ. કુદરતી સૌંદર્ય બહુ પસંદ છે અમને. નેચર લવર પણ છીએ, તેથી અમને આ ટાઈપની જગ્યાઓ બહુ ગમતી હોય છે. શાંતિવાળી. તો ફ્રેન્ડ્સ, આજ માટે આટલું જ. ફરીથી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી અમારા સાથે જોડાયેલા રહો. અને નેક્સ્ટ વિડીયોમાં અમે નવું લોકેશન બતાવશું વોકવે માટે. વોકવે માટે શું કે વોક કરવા માટે, મોર્નિંગ વોક માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, જય હિન્દ, વંદે માતરમ.